લોકો વારંવાર પૂછતા હોય છે કે જ્યારે આ પ્રોસિજર થતી હોય તો એ બહુ પેઇનવાળી હોય છે. તો મારો એક્સપિરિયન્સ કહું તો કંઈ એટલું બધું પેઇન થતું નહીં હોતું, કેમ કે જે પ્રમાણે એને બેરું કરવામાં આવે અને પછી પેઇન કિલર दवाओं आपता हो तो कि एटलू बधुं कंई होतुं नथी पेन जेवुं. सब लोगों के अंदर ये बहुत बड़ा प्रश्न होता है कि बालों की सर्जरी में क्या बहुत ज़्यादा दुखता है, बहुत ज़्यादा पेन होता है? नहीं, अब सब लोग इस बात के लिए बहुत गलत है. कोई पेन नहीं होता, कोई इतना ज़्यादा दुखता नहीं है. ये सब सिर्फ बातें देखने की और दिखावे की है. मैंने जब सर्जरी करवाई थी मुझे सिर्फ पिन पॉइंट दुखा था. पिन पॉइंट मतलब चींटी काटने जितना. अब इतना तो आप टॉलरेट कर ही सकते हो, 10-20 का ही फर्क है, इतना ज़्यादा भी नहीं. હેર ટ્રાન્સપ્લાન્ટ કરાવી એટલે સૌથી બધાનો સવાલ એ જ હોય છે કે પેન વધારે થાય છે કે નહીં થતું, પણ જ્યારે અહીંયા જે ફેસિલિટી છે એ પ્રમાણે એટલે પેન બહુ માઇનર થાય છે. એટલે જો કરાવવું હોય તો બહુ વ્યવસ્થિત છે અને સારો સપોર્ટ આપે છે અહીંયાથી અને બહુ સારું રિઝલ્ટ આવ્યું છે. તમે રિઝલ્ટ જોઈ શકો છો. લોકો કહે છે કે હેર ટ્રાન્સપ્લાન્ટ પેનફુલ હોય છે, પણ એવું બિલકુલ નથી. આ ટ્રીટમેન્ટ બહુ જ નોર્મલ છે અને કોઈ પણ જાતનો દુખાવો થતો નથી.